તો આજે છે નવું એડમિશન. શું નામ છે દાદા તમારું? બાબુભાઈ મણીલાલ નાયકા. ક્યાંના છો બાબુભાઈ? સુરતના જ જન્મ છે, વલસાડના છે. અચ્છા, વલસાડના છો. કેટલી ઉંમર છે તમારી? 71 વર્ષ છે. કોણ છે તમારા ઘરમાં? ઘરમાં એક તો બેબી છે નાની, પોયરાવાળી. કોની બેબી? પોયરી. અચ્છા, પોયરાની પોયરી. પોયરો છે? ના, પોયરો જ નથી. તો નાની બેબીનું કોણ ધ્યાન રાખે છે? એનો વર છે, એક બે મહિનાનો પોયરો છે. અચ્છા, દીકરીની દીકરી છે? હા, છોકરાનો છોકરો છે. ઓકે, એ ધ્યાન રાખે છે. છોકરી. ઓકે, કશો વાંધો નહીં. તમારું કોઈ છે જ નહીં બીજું? નહીં. શું કરતા હતા પહેલા તમે? પહેલા હું મશીન ચલાવતો કામ. અચ્છા. કાપડનું. અત્યાર સુધી ક્યાં રહેતા હતા? અત્યારે પીરસવામાં કામ આવે, કાઉન્ટર ઉપર એ કરતો. રહેવાનું ક્યાં? સિંગનપુર ગામમાં, આમ તેમ. ઘર નહીં, બહાર? અને જમવાનું આ મોડીનું આવે ને, કોઈ જોઈએ 10 રૂપિયાનું લઈ આવું. 5-10 રૂપિયાનું જમવાનું આવે, લઈ આવવાનું. હા, કોઈ જોઈએ પણ કૂપન આપે 10 રૂપિયાનું, તો બપોરે 2 ચલો ને સાંજે 2. એ જ ચાલે 10 રૂપિયામાં. કાંઈ વાંધો નહીં, આરામથી. હે ને? કોણ છે? મૂકવા કોણ આવ્યું છે? શું થાય તમારે ભૈયા? કઈ નહીં, એમ ગલીમાં રહે એટલે. અચ્છા, ગલીમાં રહે એટલે દાદાને મેં કીધું મૂકો, ચલો દાદાને. તમે વિડીયો જુઓ છો? હા, બાપુના વિડીયો જોયા. કઈ વાંધો નહીં, ચલો. ખ્યાલ થેન્ક યુ. સરસ. થેન્ક યુ દાદા, આરામથી રહો. હા.